નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકામાં 36 બેઠક, તાલુકા પંચાયતમાં 20 બેઠક અને જિલ્લા પંચાયતમાં 4 બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવે છે। ડભોઈ ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલય ખાતે ટિકિટ મળેલા ઉમેદવારો ધારાસભ્યને મળવા પહોંચ્યા હતા। શૈલેષ મહેતા દ્વારા ટિકિટ મળી હોવાના ઉમેદવારો શુભેચ્છા પાઠવી હતી। ડભોઈ પાલિકામાં 36 બેઠકમાં 10 જેટલા ઉમેદવારો રિપીટ થયા છે, તો જિલ્લા પંચાયત સિમડિયા બેઠકમાં પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખના દીકરા હર્ષિલ અશ્વિન પટેલને ટિકિટ મળી છે। તમામને ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા આજે જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। ડભોઈ વિધાનસભામાં લાગતી ડભોઈ નગરપાલિકા, ડભોઈ તાલુકા પંચાયત, વડોદરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ તમામ સીટો પર જે ઉમેદવારોને તક આપવામાં આવી છે એ તમામને હું અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। અને પ્રદેશ નેતાગીરીએ અમારી લાગણી માંગણી સમજીને જે ઉમેદવારો પસંદ કર્યા છે એ તમામ ઉમેદવારો બહુમતીથી જીતે એવા તમામ પ્રયત્નો અમારા તરફથી થશે અને ડભોઈ વિધાનસભામાં જીતનો નવો ઇતિહાસ રચાશે એવી આપના મારફત તમામને ખાતરી આપું છું। અને તમામ નગરજનોને, મતદારોને વિનંતી કરું છું કે ફરીવાર આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરીએ, ભૂપેન્દ્ર પટેલની સરકાર પર ભરોસો રાખીએ અને ડભોઈને દરબાવતી બનાવવા માટેનો જે પ્રયત્ન ચાલી રહ્યો છે એમાં સૌ સહકાર આપે અને વિકાસનો અવિરત આગળ વધારતા રહીએ એ જ અભ્યર્થના સાથે તમામને અભિનંદન, શુભેચ્છા।